જ્યારે આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો એવું કહીએ ત્યારે મનમાં શું આવે છે? મોટા ભાગે તો ભવ્ય મંદિરો, કાનમાં ગુંજતું મધુર સંગીત કે પછી આંખો સામે તરવરતા રંગબેરંગી તહેવારો, ખરું ને? તો ચાલો આજે આ બધા જ પાસાઓને જરા નજીકથી અને ઊંડાણથી સમજીએ. પણ ક્યારેય વિચાર્યું છે કે કોઈ પણ સંસ્કૃતિનો અસલી આત્મા શું છે? એનું હૃદય ક્યાં ધબકે છે? શું એ સંગીતના સૂરોમાં છે કે પછી કલાના રંગોમાં અથવા તો તહેવારોની ઉજવણીમાં જે અનુભવાય છે એમાં? ભારતની વાત કરીએ ને તો મજાની વાત એ છે કે આ બધાનો જવાબ હા છે. કઈ રીતે? ચાલો જોઈએ. આપણી આ સફરમાં આપણે સૌથી પહેલાં સંગીત અને ચિત્રકળાની દુનિયામાં ડૂબકી મારીશું. ત્યાંથી નીકળીને ભવ્ય સ્થાપત્ય અને અદ્ભુત કારીગરીને માણીશું. અને હા, છેલ્લે તો ઉજવણીના રંગોમાં રંગાયા વગર કંઈ ચાલે? તો બસ થઈ જાઓ તૈયાર. તો ચાલો આપણી સફરની શરૂઆત કરીએ ધ્વનિની દુનિયાથી. જો ભારતીય સંગીત એટલે ખાલી મનોરંજન નહીં, ના, એ તો એક ઊંડું શાસ્ત્ર છે. અને કોઈ પણ શાસ્ત્રને સમજવું હોય તો એના મૂળથી શરૂ કરવું પડે. તો સંગીતની સાચી સમજણ ક્યાંથી શરૂ થાય? એના વાદ્યોના વર્ગીકરણથી. અહીંયા જે વર્ગીકરણ છે ને એ ખરેખર ખૂબ જ વૈજ્ઞાનિક અને તાર્કિક છે. જરા વિચારો, જે વાદ્યોમાં તાર હોય, જેમ કે સિતાર, એને કહેવાય તંતુવાદ્ય. જે વાદ્યો ફૂંક મારીને વગાડવામાં આવે, જેમ કે આપણી વાંસળી, એને કહેવાય સુશિરવાદ્ય. અને તબલા કે ઢોલક જેવા વાદ્યો જે ચામડા પર પ્રહાર કરીને વગાડાય, એને કહેવાય અવનદ્ધ વાદ્ય. છે ને એકદમ સરળ અને સ્પષ્ટ? હવે સંગીત શીખવાની પણ એક ખાસ પરંપરા છે, જેને કહેવાય છે ઘરાના. ઘરાના એટલે શું? સાદી ભાષામાં કહીએ તો સંગીતનું એક કુટુંબ. આ કોઈ સ્કૂલ કે કોલેજ જેવું નથી. આ તો એક જીવંત પરંપરા છે, જે ગુરુ શિષ્ય પ્રણાલીથી પેઢીઓ સુધી વહેતી રહે છે. દરેક ઘરાનાની પોતાની એક આગવી ઓળખ હોય છે, અને આ જ કારણ છે કે સદીઓ પછી પણ આપણું સંગીત આટલું જીવંત અને વૈવિધ્યસભર છે. તો સંગીતના સૂરોને મનમાં વસાવીને હવે આપણે આંખોને તૃપ્ત કરવા રંગોની દુનિયામાં પ્રવેશ કરીએ. એક વાત સમજી લેવા જેવી છે. ભારતમાં ચિત્રો એટલે ખાલી દિવાલ પરની સજાવટ નથી. ના, અહીં તો દરેક ચિત્ર પોતે એક આખી વાર્તા કહે છે. આ જો, આ છે બિહારની પ્રખ્યાત મધુબની કળા. એની પાછળની વાર્તા પણ એટલી જ સુંદર છે. એવું કહેવાય છે કે આ કળાની શરૂઆત છેક રામાયણ કાળમાં થઈ હતી, જ્યારે રાજા જનકે એમની દીકરી સીતાના લગ્ન પ્રસંગે આખા મહેલને આવા ચિત્રોથી શણગારવાનો આદેશ આપ્યો હતો. અને મજાની વાત તો એ છે કે પરંપરાગત રીતે આ ચિત્રો ઘરની દિવાલો પર ચોખાના ભૂકા અને કુદરતી રંગો વાપરીને જ બનાવવામાં આવતા હતા. હવે મધુબનીની જે બારીકાઈ અને જટિલતા છે, એનાથી એકદમ અલગ, સાવ વિપરીત છે મહારાષ્ટ્ર અને ગુજરાતની વારલી કળા. અહીં કોઈ જટિલ રેખાઓ નથી. ફક્ત ત્રિકોણ, વર્તુળ અને ચોરસ જેવા સાવ સરળ ભૌમિતિક આકારો. અને આ આકારોથી જ એ લોકો રોજિંદા જીવન, ખેતી, નૃત્ય અને પ્રકૃતિ સાથેના એમના સંબંધને દર્શાવે છે. ખરેખર આ કળાની સાદગીમાં જ એની ખરી સુંદરતા છે. તો કેનવસ પરના રંગોથી આગળ વધીને હવે આપણે એક એવી કવિતા તરફ જઈએ જે પથ્થરમાં કંડારાયેલી છે. હા, ભારતનું સ્થાપત્ય. આ ખાલી ઈંટ અને પથ્થરની ઇમારતો નથી. આ તો શ્રદ્ધા અને કાર્યક્ષમતાનો એક અદ્ભુત સંગમ છે. ભારતમાં મંદિરોની વાત કરીએ તો મુખ્યત્વે બે શૈલીઓ જોવા મળે છે. એક છે ઉત્તર ભારતની નાગર શૈલી. એમાં મંદિર એક ઊંચા પ્લેટફોર્મ એટલે કે જગતી પર બનેલું હોય છે, અને એના શિખરો વળાંકવાળા હોય છે. જ્યારે તમે દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં દેખાશે દ્રવિડ શૈલી. એની ખાસિયત છે એના વિશાળ પિરામિડ જેવા પ્રવેશદ્વાર, જેને ગોપુરમ કહેવાય છે. હવે એક એવા સ્થાપત્યની વાત કરીએ જે સુંદર તો છે જ, પણ સાથે સાથે જીવનદાયી પણ હતું. ખાસ કરીને ગુજરાતના સૂકા પ્રદેશોમાં બનેલી વાવ. જરા વિચારો, એ જમાનામાં વાવ એ ખાલી પાણી મેળવવાની જગ્યા ન હતી. એ તો ગામનું સામાજિક કેન્દ્ર હતું. લોકો અહીં પાણી ભરવા આવતા, વાતો કરતા અને ગરમીમાં ઠંડક મેળવતા. એન્જિનિયરિંગનો આનાથી સારો નમૂનો બીજો કયો હોઈ શકે? વાવની અંદર ઉતરવું એ પોતે જ એક અનુભવ છે, એક સફર જેવું. કલ્પના કરો, તમે ઉપરના પ્રવેશ મંડપથી શરૂ કરો, પછી ધીમે ધીમે પગથિયા ઉતરતા જાઓ. રસ્તામાં ઠંડક અને આરામ માટે માળ પર માળ બનેલા મંડપ આવે, અને એમ કરતાં કરતાં છેક નીચે કૂવાના શીતળ જળ સુધી પહોંચો.
આ ખાલી પાણી સુધી પહોંચવાનો રસ્તો નથી, આ તો કળા, સ્થાપત્ય અને વિજ્ઞાનનો જીવંત અનુભવ છે. પથ્થરની આ નક્કર કલાકારીગરીથી હવે આપણે દોરા અને રંગોની એકદમ નાજુક અને જાદુઈ દુનિયા તરફ જઈએ. ભારતની હસ્તકળા એ ખરેખર તો એના કારીગરોના હાથમાં સચવાયેલા સદીઓ જૂના વારસાની જીવંત કહાણી છે. આ બાંધણીની પ્રક્રિયા જુઓ કેટલી અદ્ભુત છે. પહેલાં તો કુશળ કારીગરો કાપડને નાની નાની ચપટીમાં પકડીને દોરાથી એકદમ મજબૂત રીતે બાંધે છે. પછી એ બાંધેલા કાપડને રંગમાં ડૂબાડવામાં આવે છે અને અસલી જાદુ તો ત્યારે થાય છે જ્યારે એ બધી ગાંઠો ખોલવામાં આવે છે. એકદમ અદ્ભુત પેટર્ન સામે આવે છે. દરેક નાનું ટપકું એ કારીગરના હાથની કલા અને ધીરજનું પ્રતીક છે. અને હા, આ કારીગરી ખાલી બાંધણી સુધી જ નથી. જેમ કે આંધ્રપ્રદેશની કલમકારી, જેમાં કાપડ પર કલમથી ચિત્રો દોરવામાં આવે છે, કે પછી ગુજરાતના પાટણના પટોળા, જેની જટિલ વણાટ માટે કહેવાય છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. દરેક પ્રદેશની પોતાની આવી આગવી ઓળખ અને કળા છે. ચાલો હવે આપણે સંસ્કૃતિના એવા પાસા પર આવીએ છીએ જે સૌથી વધુ જીવંત છે, જ્યાં આપણે સૌ ભાગીદાર બનીએ છીએ. હા, હું વાત કરું છું તહેવારોની. એ તહેવારો જે આ બધી જ કળાઓ અને પરંપરાઓને એક સાથે જીવંત કરી દે છે. ખરું કહું તો આ ઉજવણીઓ જ આપણી સંસ્કૃતિના અસલી ધબકારા છે. આ એ સમય છે જ્યારે સંગીત, કળા અને આખો સમુદાય એક સાથે શ્વાસ લે છે. અહીંયા પરંપરાઓ કોઈ મ્યુઝિયમમાં જોવા જેવી વસ્તુ નથી, પણ એને જીવંત રીતે અનુભવવામાં આવે છે. ભારતના તહેવારો એટલે જાણે સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન. દિવાળીના દીવાઓ એ ખાલી રોશની નથી, એ અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. હોળીના રંગો એ ફક્ત રંગ નથી, એ તો બધા સામાજિક ભેદભાવ ભૂલીને એક થવાનો સંદેશ છે. અને ખાસ કરીને ગુજરાતની નવરાત્રિ, ગરબાના તાલ પર સંગીત, નૃત્ય અને ભક્તિનો જે અદ્ભુત સમન્વય જોવા મળે છે એ બીજે ક્યાંય નથી. તો આપણી આ નાનકડી સફરથી એક વાત તો સાવ સ્પષ્ટ થઈ જાય છે. ગાંધીજીએ કેટલું સાચું કહ્યું હતું કે કોઈપણ રાષ્ટ્રની સંસ્કૃતિ તેના લોકોના હૃદય અને આત્મામાં વસે છે. આપણે જે પણ જોયું, પછી એ સંગીત હોય, કળા હોય કે સ્થાપત્ય, એ બધું કોઈ મ્યુઝિયમમાં સજાવીને રાખવાની વસ્તુઓ નથી. એ તો લોકોના જીવનનો એક ધબકતો, જીવંત હિસ્સો છે. આપણે જોયું કે આ બધી પરંપરાઓ સદીઓથી જીવંત છે, પેઢી દર પેઢી આગળ વધી છે. પણ આજે આટલા ઝડપી બદલાવના યુગમાં એક મોટો સવાલ મનમાં થાય છે. શું આ વારસો ભવિષ્યમાં પણ આટલો જ જીવંત રહી શકશે? આમાંથી કઈ પ્રાચીન પરંપરાઓ છે જે આવનારા સમયમાં પણ પોતાની ગૂંજ જાળવી રાખશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.